તો ગાઈસ અત્યારે જુઓ અમારા બબલુભાઈ ગાડી લઈને આવી ગયા છે અને આ ગાડી અને ક્રિશભાઈ જુઓ અહીંયા બેઠા અંદર અને સાહિલભાઈ બધા અંદર બેસી ગયા. આ બધા અંદર બેઠા. તો ગાઈસ ચલો હવે આટો મારવા જઈએ ભાઈ રિંગ રોડ ઉપર. બહુ મજા આવશે. શું કેવું સાહિલ? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો તમે બધા? સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9 અને હવે 9 વાગે છે તો એક કામ પર જવાનું છે. તો અત્યારે મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને અહીંયા બેઠો છું. ચા નાસ્તો કરી લઉં એટલે ચા નાસ્તો કરીને ડાયરેક્ટ આપણે જઈએ બહાર. અને આજ તો ઘણા બધા ફ્રેન્ડ્સો છે મારી જોડે. તો ચલો ચા નાસ્તો કરીને હું જાઉં છું ડાયરેક્ટ બહાર. ફાઇનલી હવે અમે એક જગ્યાએ જઈ રહ્યા છીએ અને એ છે એરપોર્ટ સાઈડ. તો ચાલો ત્યાં જઈએ અને ઇન્ટરવ્યૂ માટે બોલાયા છે અમને બંને. ચાલો આજ ત્યાં જઈએ. કેવું છે ત્યાંનો માહોલ? સો ગાઈસ ફાઇનલી અમે એરપોર્ટ વાળા રસ્તા ઉપર પહોંચી ગયા છીએ. फाइनली मैं आ गया हूँ इंटरनेशनल एयरपोर्ट पे. और गाइस પુલથી જો અમારે હિન્દી બોલાઈ ગયા. બ્લુ ડાર્ટનું છે. અહીંયા અમે જોબનું પૂછવા માટે આવ્યા હતા. આ તમે જોઈ શકો છો એરપોર્ટ છે અને આ રીવી નોર્મલ છે અને આની આ સાઈડ છે ને એ બહુ જ એ કહે ને ઇન્ડિયાની અંદર જ હોય એ ફ્લાઇટો અહીંયા આવતી હોય છે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો આ સાઈડ આવતી હોય છે. ભાઈ ગાઈસ અમે અત્યારે પૂછવા આવેલા અને એવું થયું કે આ ભાઈના હજી 17 કમ્પ્લીટ નથી થયા અને ભાઈ મને કહે છે કે મારા 18 કમ્પ્લીટ છે. રસ્તામાં મારી વાત થઈ તો પણ કંઈ વાંધો નહીં. ચલો હવે આગળ જોઈએ શું થાય છે. અને એરપોર્ટ ગાઈસ, એરપોર્ટમાં કામ કરવાની કેવી મજા આવે છે જોઈશું આપણે. તમે જોઈ શકો છો અહીંયા વિમાન બની રહ્યું છે. કેટલું મોટું છે જો. તો ગાઈસ અત્યારે જુઓ અમારા બબલુભાઈ ગાડી લઈને આવી ગયા છે અને આ ગાડી અને ક્રિશભાઈ જુઓ અહીંયા બેઠા અંદર અને સાહિલભાઈ બધા અંદર બેસી ગયા. આ બધા અંદર બેઠા. તો ગાઈસ ચલો હવે આટો મારવા જઈએ ભાઈ રિંગ રોડ ઉપર. બહુ મજા આવશે. શું કેવું સાહિલ? हाँ बबलू, हाय भाई, हम लोग अभी जा रहे हैं बच्चे को किडनैप करने. ये अपना पुत्रो और ये वहाँ पे ये बच्चे बैठे हैं. ये जा रहे हैं अभी जगह बच्चे खिला रहे हैं. ગાઈસ અત્યારે આ લોકોને છે ને અમે મૂકીને આવતા રહેવાના છીએ કેમ કે બહુ હેરાન કરે અમને. અહીંયા એ સાઈડ અમને બહુ હેરાન કરે. તો હાલો સૌથી પહેલાં આપણે એમને મૂકી આવી અને આ લોકોને ઉતારીને મારવાના અને પછી આપણે આવતા રહીશું ઘર. એકલા આખી ગાડી ખાલી હશે. ફાઇનલી જો અમે બધા લોકોને ઉતારી દીધા અહીંયા કેમ કે ગાઈસ બહુ હેરાન કરતા તમને પ્લીઝ દીજીએ ના પાડવી તો કે ગાડીમાં બેહું લ્યો હવે તારે.
કરે છે એકલી રાતો એકલી વાતો